13.2નો પહેલો સવાલ જોઈ લો. વીર, શું ખબર પડી? ઈયરમાં મેઇન ફાઇન કરતાં તમને આવડતું છે ને? તમે મેઇન ફાઇન કરવાનું પહેલાં બી કરેલું છે. મેં હમણાં ખાલી તમને મોડ કરાવી દઉં. જો આમાં તમને શું લાગે મેક્સિમમ ટાઈમ કયો નંબર રિપીટ થાય? ફ્રિકવન્સી તમે જુઓ ને, જો સવાલમાં તમે ધ્યાનથી જોઈ લો, એજ લખેલી છે 5 થી 15. 5 થી 15 વર્ષમાં કેટલા પેશન્ટ છે? 6. અને વધારેમાં વધારે પેશન્ટ ક્યાં છે? 35 થી 45માં ને 35 to 45માં મેક્સિમમ 23 પેશન્ટ છે. તો આનો છે ને જે બી આન્સર આવશે ને એ આયુર્વા 35 થી 45ના વચ્ચે આવશે. કેમ કે આપણે મોડ એટલે પહેલાં જ કીધું ને, જે નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય અને આમાં 23 ટાઈમ રિપીટ થયો છે, 23 વખત નંબર રિપીટ થયો છે. 35 થી 45 વચ્ચેનો કોઈ એક નંબર હશે. તો જો આવો જો ક્લાસ હોય ને, મતલબ આમાં ક્લાસ પાડેલા છે અને મોડ ફાઇન કરવાનો છે. તો એનો એક ફોર્મ્યુલા મેં તમને લખાવી લઉં. એક્સરસાઇઝ 13.2 કરતા છે અને એમાં પેલું મોડ એને કોઈક વાર આવી રીતે ઝેડ બી લખેલું હોય, એનું ફોર્મ્યુલા આવ્યું છે L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આનું મલ્ટીપ્લાય કરવાનું H સાથે. હવે આ તમારા સારું F1 ને F0 અને F2 બધું નવું નવું છે ને. જો વીરામાં છે ને ટેબલ્સ ડ્રો નહીં કરવાનું મળે. અમુક લોકો એવું કરે કે આ ચેપ્ટરમાંથી કોઈ બી સવાલ હોય ને આખું ટેબલ બનાવી મૂકે. અહીંયા ટેબલ જ્યારે બનાવવાનું હોય ને તો જ મોડ સારું ટેબલ બનાવવાની જરૂર નહીં મળે. મોડ સારું છે ને તમને સારું કામ છે. મેં તમને કીધું ને મેક્સિમમ નંબર કયા છે? 23 છે ને. મેક્સિમમ નંબર આમાં છે આયુર્વા 23 અને એની ઉપર ક્લાસ કયો લખેલો છે? 35 થી 45. આયુર્વા ક્લાસ છે અને આનો અહીંયા કયો નંબર છે? 23 પહેલાં 21 અને અહીંયા કયો નંબર છે? 14. બસ સવાલમાં આટલી જ વસ્તુમાં તમારું કામ થઈ જાય. તમારે લખવાની બી આટલી જ વસ્તુ છે. આમાં છે ને પહેલું આને કહેવાય મોડલ ક્લાસ. અને બહુ બધા ક્લાસ હતા ને ટેક્સ્ટબુકમાં, સવાલમાં બહુ બધા ક્લાસ લખેલા છે. આના આગળ કયો ક્લાસ હતો? 25 થી 35, 25 થી 35. પછી આયુર્વા ક્લાસ છે 35 થી 45. તો આયુર્વા જેમાં મેક્સિમમ નંબર હોય ને આયુર્વા 23, મેક્સિમમ ફ્રિકવન્સીવાળો આ ફ્રિકવન્સી છે. તો આયુર્વા મોડલ ક્લાસ. અને બીજું આયુર્વા F1 છે, ફ્રિકવન્સી ઓફ મોડલ ક્લાસ. એટલે મોડલ ક્લાસની જે ફ્રિકવન્સી હોય તેને F1 કહેવાય. એના પહેલાં આયુર્વા F0 અને એના પછી F2. એટલે આ લાઇનમાં જ છે 0, 1 ને 2. એટલે F0ની વેલ્યુ આવી રહ્યા છે, F1ની વેલ્યુ આવી રહ્યા છે, F2ની વેલ્યુ આવી રહ્યા છે. તો આવી ગયું ને બધું. Lની વેલ્યુ બાકી રહી ને. સુજલ Lની વેલ્યુ શું હશે? તમને છે ને આયુર્વા ફોર્મ્યુલામાં લખાવેલું છે એકચ્યુઅલી, પણ મેં અહીંયા જ કહી દઉં. Lની વેલ્યુ આવી રહ્યા જે બી મોડલ ક્લાસ હોય તેની. અને શું કહેવાય 35ને શું કહેવાય? અપર લિમિટ ને લોઅર લિમિટ. એવું તમે સાંભળેલું? લોઅર લિમિટ એટલે નાનો નંબર, લોઅર એટલે નાનું અને અપર એટલે ઉપરનું મોટું. તો આયુર્વા લોઅર લિમિટ છે અને આ મોટો નંબર છે ને. મોટા નંબરનું હમણાં કામ નહીં મળે, લોઅર નાલાનું કામ છે. તો એટલે આની લોઅર લિમિટ 35. અને બીજું H બાકી રહી ગયું. H એટલે શું આવે? ના, H એટલે છેલ્લી મેથડમાં બી કર્યું ને, મેઇનમાં બી કર્યું આપણે 2-3 દિવસ પહેલાં. H એટલે ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થ કેટલી છે આમાં? ડિફરન્સ કેટલાનો છે? 45 માઇનસ 35 કરો તો કેટલા આવે? તો H એટલે 10. અને આમાં Hની વેલ્યુ લખેલી નહીં મળે, પણ આમાં ડિફરન્સ કેટલાનો હોય છે તમારે જોઈ લેવાનો. તો H એટલે 10નો ડિફરન્સ છે. બસ આ જ બધી વેલ્યુ મતલબ તમારે આમાં મૂકવાની છે. મૂકી લેમ મેં. Lની વેલ્યુ કેટલી છે? 35 પ્લસ હવે આયુર્વા બ્રેકેટમાં છે F1ની વેલ્યુ 23
માઇનસ આયરુઆ 21 પછી આયરુઆ 2F1 છે ને, તો 2 બ્રેકેટમાં શું આવું અહીંયા F1 એટલે શું છે 23 માઇનસ F0 એટલે 21 માઇનસ આયરુઆ F2 એટલે 14 બ્રેકેટ ઓવર અને H એટલે શું છે 10. તમે Hને બ્રેકેટમાં લખો તો બી કંઈ નહીં લખે તો બી કંઈ નહીં, પણ આ 10નું મલ્ટીપ્લાય આની સાથે છે. હવે આમાં સિમ્પ્લિફાય શું થાય વીર, શું લાગે સિમ્પ્લિફાય શું થાય આમાં? પહેલાં આનું માઇનસ કરી નાખવું. કેટલું આવે માઇનસ કરે તો 2. 23 માઇનસ 21 2 બચશે. પછી આ બેનું મલ્ટીપ્લાય 2 ને 23નું મલ્ટીપ્લાય 23 ડબલ 46 અને આ માઇનસ 21 માઇનસ 14 આ બંનેનું એડિશન થાય. 21 ને 14 કેટલા આવે 35 અને આ માઇનસમાં છે એટલે આયરુઆ માઇનસ બ્રેકેટ ઓવર આયરુઆ 10 એમ જ. નેક્સ્ટ સ્ટેપમાં શું કરું? આનું માઇનસ કરી નાખું ખાલી, એટલે આયરુઆ 35 એમ જ રહી અને આ 2 બી એમ જ રહે. આનું માઇનસ કેટલું આવે 35 પ્લસ કેમ લખ્યું? આ ફોર્મ્યુલા જ છે એટલે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું. પહેલાં A પ્લસ અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું નહીં. આનું માઇનસ કેટલું આવતું 11 અને આયરુઆ સેમ જ. હવે આયરુઆ 11 નીચે છે, કટ થાય કોઈ સાથે 11ના ટેબલમાં 2 બી નહીં આવે 10 બી નહીં આવે, કટ નહીં થાય. તો આ 35 એમ જ રાખવાનું અને 2 અને 10નું મલ્ટીપ્લાય કરવા પડે. કેટલું આવે 20. ના થઈ ગયું ને હજી, બસ ડિવાઈડ કરવાનું છે આનું. કટ તો નહીં થાય ને, 11ના ટેબલમાં આયરુઆ ટેબલ નંબર તો આવવાનો નહીં મળે, તો 20 ડિવાઈડ 11 તમારે કરવા પડે. કરાવી લેમ ને, હમણાં મેં કરાવી લેમ, કેમ કે આના પછી 5 સવાલ તમારે જ કરવાના છે. શું કરીએ હવે, સેમ જ છે ભાઈ, બીજા કંઈ અલગ નહીં મળે. જો આ આન્સર છે ને પોઈન્ટમાં આવશે એટલે મેં 20.00 તો લખી લેમ. સ્ટાર્ટિંગમાં શું કરવાનું સુજલ? 11 વંઝા. તમે આ બે નંબર લઈને એક નંબર લઈ તો નહીં થાય, 11 કરતાં બી નાનો નંબર છે એટલે આ બંને નંબરને ધ્યાનમાં રાખીને 11 ટુઝા તો વધી જાય એટલે 11 વંઝા 11 માઇનસ કરે તો 20 માઇનસ 20માંથી 11 તો કેટલા આવે 9 અને આ આયરુઆ એક નંબર નીચે. હવે શું આવે 11ના ટેબલમાં આયરુઆ નંબર 11 8 ઝા ને 11 8 ઝા 88. 90 માઇનસ 88 બેનો ડિફરન્સ છે ને 2. આયરુઆ નંબર પાછો નીચે. હવે 11ના ટેબલમાં આયરુઆ નંબર 11 વંઝા 11. આવી રીતના આયરુઆ આગળ ચાલ્યા જ કરે, આગળ તમારે કરવાનું નહીં મળે. મેઇન આયરુઆ પોઈન્ટ છે ને, તો એના ઉપર બે આયરુઆ પોઈન્ટ, એટલે આન્સર આવ્યો 1.81. તો આ તો સેમ જ લખવાનું છે ને, આનો આન્સર 1.81. આ બેનું શું આવે એડિશન કરે તો 35 પ્લસ 1 એટલે આ 36.81. તો આ એનો આન્સર આવ્યો છે. આ ખાલી મોડનો આન્સર છે. જો ને તમને સવાલમાં શું લખેલું છે એક્ઝેક્ટલી જરાક વાંચો નહીં. અને પછી લખેલું છે કે કમ્પેર ને ઇન્ટરપ્રેટ ના લખેલું છે. તો આ એનું એકચ્યુઅલી હું છે ને મેં તમને લખી લેમ એક સેન્ટેન્સમાં એનું લખી લેમ. 36.81 શું છે મોડ એટલે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એ નંબરને. તો આ શું છે 35થી આમાં નંબર ઓફ પેશન્ટ છે ને, તો એ મેં લખી લઉં મેક્સિમમ નંબર ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ ઇઝ ઇક્વલ ટુ મોડ ઇઝ ઇક્વલ ટુ 36.81. એકચ્યુઅલી આવું બી નહીં બોલે મેક્સિમમ નંબર ઓફ
આમાં લખેલું છે એજ, એટલે હું લખવા પડે એજ ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ. અહીં મેં સ્ટાર્ટિંગમાં લખી લેમ એજ. નંબર ઓફ પેશન્ટ પોઈન્ટમાં નહીં આવે, 36 પેશન્ટ આવે કાં તો 37 પોઈન્ટમાં તો પેશન્ટ નહીં આવે ને. આયુર્વા એજ છે એજ ઓફ મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ, એટલે 36 વર્ષના પેશન્ટ બહુ વધારે છે હોસ્પિટલમાં. હા ને, અમુક 2 વર્ષના હે, નલ્લા પોયરા હે, એકદમ મોટા હશે, પણ મેક્સિમમ આયુર્વા પેશન્ટ છે આવું તમને ખબર પડે. આયુર્વા તમે લખી લો, ફોર્મ્યુલા આયુર્વા તમારે લખવાનું છે ને, યાદ રાખવાનું છે. અને આ બી લખજો, ડિવાઈડ વાળો સમ તમારે તો ચાલે. ઠીક છે, તમને આવડે એ પ્રમાણે કરો. હા, મેં ફાઇનલ આન્સર બોલવા કીધું યાર. બહુ ભૂલ કરેલી હશે. મેઇન હારું તમારે ટેબલ તો બનાવવા પડે ને. જો તમે 2 જણા જરાક નવા છે, તમે ખાસ જોઈ લેજો. તારે બી મેઇન છે ને તમારે કરવા તો પડે જ. સુજલ, મેઇન હારું શું કર્યું છે? ક્લાસ ફ્રીક્વન્સી લખ્યું, પછી મિડ પોઈન્ટ. આયુર્વા ફ્રીક્વન્સી એટલે એફઆઈ છે અને આયુર્વા એક્સઆઈ. ક્લાસ પહેલાં મેં લખ્યું, કંઈ નહીં, એમ જ કોઈક ખાસ કરીને છે ને આપણે ઓબ્ઝર્વેશન લખીએ ને તો x1 આવી રીતે લખીએ, x1, x2, x3, x4. તો 1, 2, 3ના બદલે કોઈ બી એક આપણે નંબર આપી દીધો, આવી રીતે ખાલી. એટલે એમાં એકદમ કંઈ ડિટેલમાં કંઈ થિયરી જેવું નહીં મળે. આપણે x1, x2, x3 કહેતા હતા, કોઈ વાર y બી લખેલું હોય, તમે આગળ જાઓ ને તો x બી આવશે, y બી આવશે, z બી આવશે. ફોર્મ્યુલા એ પ્રમાણે ચેન્જ થાય બધી. તો આ મેં પહેલાં ક્લાસ લખી લઉં. જો આયુર્વા આ છે ને ખાલી સવાલ જ લખેલો છે. હવે મેઇન વસ્તુ ચાલુ થાય. મિડ પોઈન્ટ એટલે તમને ખબર છે ને, વચ્ચેનો ખાલી 2 નંબરના વચ્ચેનો. કેટલું આવે? 5 અને 15ના વચ્ચે કયો નંબર આવે? 10. 15 ને 25ના વચ્ચે 20. પછી અહીંયા 30, 40, આ 50, આ 60. આ નંબર છે ને બહુ નલ્લા તો નહીં કહેવાય, પણ 60 એટલે 6નું ટેબલ તમને આવડે ને તો આ ઇઝીલી થઈ જાય. એટલે આયુર્વા એફઆઈ છે, એક્સઆઈ છે, તો અહીંયા આપણે એફઆઈ એક્સઆઈ આ મેથડથી ઇઝીલી થઈ જાય. એફઆઈ આયુર્વા છે, એક્સઆઈ આયુર્વા છે, તો આ બંનેનું તમારે મલ્ટીપ્લાય કરો. 6 ને 10નું મલ્ટીપ્લાય 60, આ બેનું મલ્ટીપ્લાય 11 ને 2 છે ને 22, એટલે આ 220. 21 ને 3નું મલ્ટીપ્લાય 630. આ મલ્ટીપ્લાય તમારે કરવાનું હતું, આ લોકો કર્યું હશે. આ 23 ને 40નું મલ્ટીપ્લાય, 23 ને 4નું મલ્ટીપ્લાય 92 આવે. પછી આ 14 ને 50નું મલ્ટીપ્લાય ના 700, 700. 14 5 70 થતું હતું, અને આ બીજું એક 0. અને 5 ને 6નું મલ્ટીપ્લાય 30 આવે, એના પર બીજો 0. હવે આ બધાનું એડિશન કરવાનું છે. આ તો 0 જ છે ને. પછી આ શું છે? 2, 3, 2, 6, કેટલું આવે? 13. 13 નો 3 એ 1 ઉપર. પછી આ બધાનું એડિશન 28. અને ફ્રીક્વન્સીનું હું એડિશન કરવા પડે ને, આ બધી ફ્રીક્વન્સીનું એડિશન કરવાનું હતું. કેટલું આવે? આમાં લખેલું છે? જો ને આમાં કંઈક લખેલું હોય તો નહીં લખેલું મળે આમાં. ફ્રીક્વન્સી એટલે એવા નંબર ઓફ પેશન્ટ છે ને, આમાં લખ્યું નહીં મળે, એટલે એડિશન કરવા પડે. 80 આવતું હતું, જોઈ લે મેં. આ 6 ને 1 7 8. ગુજરાતીમાં તમને ખબર પડે? 9, 10, 11, 12, 13, 14, 8, 11, 11 ને 9 20, 0 અને 2 ઉપર 3 અને 5 8. જો અહીંયા એફઆઈ લખ્યું છે ને, તો આયુર્વા સિગ્મા એફઆઈ છે. સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 80. અને આયુર્વા એફઆઈ એક્સઆઈ છે ને,
તો આ સિગ્મા FIXI છે. હવે ફોર્મ્યુલા ડાયરેક્ટ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI ડિવાઇડ બાય સિગ્મા FI. FIXI વાળી વેલ્યુ આવી રહ્યા છે 2830 અને સિગ્મા FIની વેલ્યુ આવી રહ્યા છે 80. તો બસ આવ્યું આ 0 0 કટ અને આ બેનું તમે ડિવાઈડ કરો ને જે આન્સર આવે એ લખવાનું. પછી એક સેન્ટેન્સ બી લખવા પડે આપણે છેલ્લે, કેમ કે આમાં લખેલું છે ને કમ્પેર ઇન્ટરપ્રિટ, એટલે આપણે સેન્ટેન્સ લખવા પડે. સેન્ટેન્સમાં હું લખું? મીન એટલે તમને ખબર ને, મીન એટલે હું એવરેજ. તો લખી લે મેં અહીંયા હું લખું એજ ઓફ એવરેજ નંબર ઓફ એજ લખી દે, કાં તો એવરેજ એજ, એવરેજ એજ ઇઝ ડેશ યર. અને મોડમાં આપણે પેલું 36 પોઈન્ટ કેટલા આવેલા, મોડનો આન્સર અલગ હતો ને. મોડનો આન્સર પરથી ખબર પડે છે કે મેક્સિમમ પેશન્ટની એજ 36 છે અને આના પરથી આપણને એવરેજ ખબર પડે. હૈરવા કરો ને, અહીંયા જે આન્સર આવે ને એ તમારે અહીંયા લખવાનો. હૈરવા લખી લો, તમે જે જગ્યા છોડેલી છે ને એમાં લખો.